ચૂંટણીની સાથે અનેક પ્રકારના જે લોકશાહીમાં માન્ય નથી વાસગંડા થયા, એમ છતાં જુનાગઢ વાસીઓએ જે પ્રેમ આપ્યો છે માટે એમનો ખાસ આભાર માનું છું. અનેક કાવાદાઓ લોકશાહીમાં જેને કરપ્ટ પ્રેક્ટિસ કહે, જે માન્ય ન હોય, અને હું આક્ષેપ કરું છું એમ નહીં, આપના સૌના કેમેરાની આંખે અમારા એક ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું. 7.5 લાખ રૂપિયાથી ફોર્મ પાછું ખેંચવાની વાત ને 3.5 માં સોદો, આ સંપૂર્ણ કેમેરાની આંખે કોઈ જાતની છેડછાડ વગર દર્શાવાય. સ્પષ્ટ થયું કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતની પ્રવૃત્તિ કરે છે. આપણે સૌએ જોયું કે મત નહીં આપો તો તમારા ઘર પર બુલડોઝરો ફેરવી દઈશું, ભાજપને મત નહીં. આ પણ ચાલે. કેટલાય અમારા ઉમેદવારો, લગભગ કોઈ બાકી નહીં રહ્યું હોય, નાના તોથળા, ધાક ધમકી, ખૂબ પ્રેશર. હું સલામ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એક કાર્યકર્તા મિત્રોને કે આ બધાની વચ્ચે ખૂબ મજબૂતીથી, નિષ્ઠા અને પ્રમાણિકતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. એમને અભિનંદન આપો. એવું કહેવાય છે કે હાર કે જીત કરતા ઓન ધ રાઈટ સાઈડ, સાચી દિશામાં મક્કમતાથી તમે ઉભા રહો, એ જ મહત્વનું છે. અને આ બધા ઉમેદવારો મારા માટે ઉભા રહ્યા, એને અભિનંદન આપું છું. કેટલાક મિત્રોની વિનંતી છે કે આપ જૂનો ડેટા પણ થોડો એનાલિસિસ કરજો. જ્યારે અમારા 78 ધારાસભ્યો હતા ત્યારે પણ જાફરાબાદમાં અમે 0 હતા. આજે પણ અમારી પરિસ્થિતિ એ થઈ છે, એનું દુઃખ છે. લાઠીમાં માત્ર 3 હતા, આજે પણ પરિસ્થિતિ ખરાબ. ચલાલા હોય આવી જગ્યાએ ગયા વખતના પ્રમાણમાં વધવા જોઈએ નંબર, એ વધ્યા નથી, પરંતુ ગયા વખતે બહુ સારું હતું ને આ વખતે ખરાબ થઈ ગયું છે, એવી પરિસ્થિતિ નથી. માંગરોળ અમારા પાસે હતી, આ વખતે કાંટોકાટની લડાઈ થઈ. લગભગ સરખા છીએ ને 4 બીજી પાર્ટીના છે, એ પરિસ્થિતિ થઈ. ચોરવાડમાં પરિણામ નથી આવ્યું, એનું જરૂર રંજ છે અમને. કેટલીક મેં કહ્યું ને જૂજ અમે જીત્યા હતા, એમાંની કેટલીક અમારી જીતેલી હતી. દાખલા તરીકે દાનેરા હોય તો એની ચૂંટણી આ વખતે ના. બનાસકાંઠા કોંગ્રેસ જીતે એમ હતી, MP અમારા છે, તો બનાસકાંઠાની ચૂંટણી ડ્યુ